જો તમે આ સમજદાર બુદ્ધિમાન પત્નીની વાર્તા ધ્યાનથી સાંભળશો તો પતિ પત્ની વચ્ચે ક્યારે ઝઘડો નહીં થાય, કોઈ વિવાદ કંકાસ નહીં થાય. નમસ્કાર વાલા દર્શક મિત્રો, આપ સૌને મારા હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં રજૂ કરેલ વાર્તા કહાની એક જ ખૂબ જ શૈક્ષણિક છે, ખૂબ જ જીવન ઉપયોગી છે. આ વાર્તા કથા એક બુદ્ધિશાળી પત્નીની છે. એવું કહેવાય છે કે દરેક જણ એવું ઈચ્છતો હોય છે કે ઘરમાં ક્યારેય કોઈ વિવાદ કંકાસ ન થાય, સરળતાથી જીવન પસાર થાય. તો પતિ પત્ની ક્યારે પણ એકબીજાથી લડવું ન જોઈએ, ક્યારે ઝઘડો ના કરવો જોઈએ. જો પતિ પત્ની વચ્ચે ક્યારે ઝઘડો ન થાય તો જિંદગી એકબીજા માટે અતૂટ પ્રેમથી ભરાઈ જાય છે. કહેવાય છે કે જે ઘરમાં પતિ પત્ની વચ્ચે અતૂટ પ્રેમ હોય, પિતા પુત્ર વચ્ચે અતૂટ પ્રેમ હોય, સંતાનો અને મા બાપ વચ્ચે અતૂટ પ્રેમ હોય, સાસુ અને વહુની વચ્ચે અતૂટ પ્રેમ હોય, તો દુઃખ તે ઘરથી કોસો દૂર ઊભું રહે છે અને વિચારે છે કે મને આ ઘરમાં પ્રવેશ ક્યારે મળશે, પરંતુ દુઃખને ક્યારે તક નથી મળતી. તેથી જ તો આ વાર્તા સંપૂર્ણપણે સાંભળો. અને જો તમે ચેનલ પર નવા મહેમાન છો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એક લાઇક કરી અને ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખશો, જેથી ભગવાનની અસીમ કૃપા દ્રષ્ટિ આપણા સૌના ઉપર નિરંતર બની રહે. પ્રાચીન સમયની આ વાત છે. એક વખત દેવર્ષિ નારદ ભગવાન કૃષ્ણની મુલાકાત લેવા દ્વારિકા નગરી આવ્યા. દ્વારિકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના આસન ઉપર બિરાજમાન હતા. નારદ મુનિએ આવીને ભગવાનને નમન કર્યા, પ્રણામ કર્યા. ભગવાન શ્રી કૃષ્ણએ પૂછ્યું કે આજે દેવલોકમાંથી અહીં મૃતલોકમાં કેમ બોલા પડ્યા છો? તે નારદજી કહે છે કે પ્રભુ, હું પૃથ્વીલોકમાં ભ્રમણ કરવા નીકળ્યો હતો. વિચાર આવ્યો કે આપને મળતો જાઉં, પરંતુ મનમાં એક શંકા છે, એક પ્રશ્ન છે, જે શંકાનું સમાધાન ઈચ્છું છું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બોલો દેવર્ષિ, શું શંકા છે, શું પ્રશ્ન છે તમારો? તો દેવર્ષિ નારદ મુનિ કહે છે કે પ્રભુ, આ સંસારમાં ઘણા એવા ઘર પરિવારો છે જેમાં પતિ અને પત્ની વચ્ચે એટલા બધા કંકાસ થાય છે કે શું કારણો હોય છે કે પતિ પત્ની વચ્ચે પ્રેમ સ્નેહનો ભાવ ઓછો હોય છે, અને ક્યાં એવા ઘર પરિવારો છે જ્યાં હંમેશા સુખ શાંતિ સમ જળવાયેલો રહે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને એક નાની વાર્તા કથા કહી સંભળાવે છે કે દેવર્ષિ, ધ્યાનથી સાંભળો. એક ગામ હતું. એ ગામમાં દરેક ગામના મુખ્ય આગેવાન પાસે પોતાની દરેક સમસ્યા વાદ વિવાદનો નિર્ણય કરાવતા. એ ગામનું બંધારણ હતું કે ગામમાં કોઈ પણ તકલીફ આવે, કોઈને કોઈ વચ્ચે વિખવાદ થાય તો પણ એ બધા એ આગેવાન પાસે જ જતા અને એ આગેવાન એ બાબતનો ન્યાય કરતો. દરેકની સમસ્યાઓ ઉકેલ્યા પછી એ આગેવાન પણ ખૂબ જ ખુશ રહેતો હતો. બીજાઓની સમસ્યાઓનું સમાધાન કરી અને તે પોતાની પીઠ થપથપાવતો હતો. અન્ય કોઈ તો તેના વખાણ કરતા ન હતા, એટલે પોતે પોતાની બુદ્ધિમત્તાના વખાણ કરાવતો. અને એક દિવસ એક વૃદ્ધ માણસ રડતો રડતો આવ્યો અને કહ્યું કે હજુર, મારા ઘરમાંથી 2 બકરીઓ ચોરાઈ ગઈ છે અને મને શંકા છે કે મારી બકરીઓ મારા પાડોશીએ ચોરી છે. આગેવાને વૃદ્ધને કહ્યું કે તમે ચિંતા ના કરો, હું હમણાં તમારા પાડોશીને બોલાવીને પૂછપરછ કરીશ. પાડોશીને બોલાવવામાં આવ્યો અને પૂછ્યું કે શું ત્યાં વૃદ્ધની બકરીઓ ચોરી છે? તો એ વૃદ્ધના પાડોશીએ હાથ જોડીને કહ્યું કે ના સાહેબ, મારી પાસે તો પહેલેથી જ ઘણી બધી બકરીઓ છે, હું તેમની બકરીઓ કેમ ચોરી કરું? હું ક્યારે ચોરી નથી કરતો. તે વ્યક્તિની વાત સાંભળીને તે આગેવાન વિચારવા લાગ્યો કે આ એનો પાડોશી તો કહે છે કે મેં બકરીઓ ચોરી નથી, અને આ વૃદ્ધ કહે છે કે મારી બકરીઓ અમારા પાડોશીએ ચોરી છે. જો હું ખોટો નિર્ણય કરીશ તો આ સમાજમાં, ગામમાં લોકો મારા માટે શું વિચારશે? બધા કહેશે, દરેક મારી સામે આંગળી ચીકશે કે આગેવાને ખોટો નિર્ણય આપ્યો છે, ખોટો ન્યાય કર્યો છે. તો પછી મારી ઇજ્જત, મારી શાખનો શું થશે? આ પ્રકારના ભયડરના કારણે એ મુખિયાએ તે સમસ્યા હલ કરવા માટે એક ખૂબ જ વાહિયાત, અર્થહીન ઉપાય વિચાર્યો. આગેવાને બંનેને કહ્યું કે તમારો ન્યાય કરતા પહેલા તમારે મારા એક પ્રશ્નનો ઉત્તર આપવો પડશે, અને તમારા બંનેમાંથી જે પણ આ પ્રશ્નનો સાચો ઉત્તર આપશે હું તેની તરફેણમાં ચુકાદો આપીશ. મતલબ સાચો જવાબ આપી શકશે એની વાત સત્ય માનવામાં આવશે. બોલો, તમને મંજૂર છે? કે હા હાજુર, અમને મંજૂર છે. ત્યારે આગેવાને બંનેને પૂછ્યું કે મને એ કહી જણાવો કે આ દુનિયામાં સૌથી ઝડપી તેજ શું છે? એટલે ઓલા 2 જણ થોડી વાર તો વિચારતા રહ્યા, પણ કોઈ જવાબ સૂઝ્યો નહીં. તો બંને એક દિવસનો સમય માંગ્યો અને બંને ઉદાસ થઈને ત્યાંથી ચાલ્યા ગયા. વૃદ્ધ માણસ આખી રાત ચિંતિત રહ્યો, કારણ કે તેને તેના પ્રશ્નનો ઉત્તર મળ્યો ન હતો. વૃદ્ધને એક ખૂબ જ સુંદર અને બુદ્ધિશાળી પુત્રી હતી.
પુત્રીએ તેના પિતાની ચિંતાનું કારણ પૂછ્યું અને કહ્યું કે પિતાજી, તમારા ચહેરા પર ચિંતા દેખાઈ રહી છે, શું વાત છે? તમે શાની ચિંતા કરી રહ્યા છો? દીકરીની વાત સાંભળીને વૃદ્ધ પિતાએ આખી વાત કહી જણાવીને કહ્યું કે દીકરી, હું ખૂબ જ જટિલ સમસ્યામાં ફસાઈ ગયો છું. દીકરીએ પૂછ્યું, પિતાજી, આ તો કઈ જટિલ સમસ્યા છે? કૃપા કરીને મને વિગતમાં જણાવો, જેથી હું પણ જાણી શકું. ત્યારે વૃદ્ધ પિતાએ તેની પુત્રીને આખી વાત કહી અને કહ્યું કે આગેવાને આવો પ્રશ્ન પૂછ્યો છે અને હું તે પ્રશ્નનો જવાબ આપી શક્યો નથી. મેં ખૂબ જ પ્રયાસ કર્યો પણ પ્રશ્નનો ઉત્તર શોધવામાં નિષ્ફળ ગયો છું. હું હજી પણ એ પ્રશ્નનો ઉત્તર શોધી રહ્યો છું અને જો હું એ પ્રશ્નનો સાચો ઉત્તર ના આપી શકું અને આપણો પાડોશી જઈને સાચો ઉત્તર આપી દેશે તો મારી હાર અને પાડોશીની જીત થાય. એટલે આગેવાન આપણા પાડોશીની તરફેણમાં નિર્ણય આપશે. મારા ચહેરા પર આ ચિંતા છે દીકરી, મારી ચિંતાનું સાચું કારણ આ છે. પછી વૃદ્ધની દીકરી સાવિત્રીએ આખી વાત જાણીને તેના પિતાને કહ્યું કે અરે, તમે આટલા ચિંતામાં કેમ છો? આ તો ખૂબ જ સરળ પ્રશ્ન છે, કોઈ મોટી વાત નથી. અને એ વૃદ્ધ બાપની પુત્રીએ તે પ્રશ્નનો ઉત્તર તેમના કાનમાં સંભળાવી દીધો ને રાત્રે તે પ્રશ્નનો સાચો ઉત્તર જાણીને તે વૃદ્ધ તો ચિંતામુક્ત થઈને સૂઈ ગયા. અને સવાર થઈ ત્યારે તે વૃદ્ધ માણસ વહેલી સવારે આગેવાન પાસે પહોંચ્યો અને જ્યારે આગેવાને વૃદ્ધ માણસને જોયો ત્યારે તેણે કહ્યું કે શું તમને મારા પ્રશ્નનો ઉત્તર મળી ગયો છે? એટલે વૃદ્ધે કહ્યું કે હા, મને તમારા પ્રશ્નનો ઉત્તર મળી ગયો છે. તો આગેવાને કહ્યું, બોલો શું છે? ત્યારે વૃદ્ધે કહ્યું કે આ દુનિયાની સૌથી ઝડપી વસ્તુ હોય તો એ સમય છે. સમયથી તેજ આ દુનિયામાં બીજું કંઈ નથી, કારણ કે સમય જ છે જે મનુષ્યની પાસે ક્યારે પૂરતો હોતો નથી. તે હંમેશા ખૂબ જ ઝડપથી ચાલતો રહે છે, ચાલતો જ રહે છે. માણસ જે કંઈ કરવા માંગે છે તે કરવા માટે તેની પાસે ક્યારે પૂરતો સમય નથી હોતો. તેથી આ દુનિયામાં સૌથી ઝડપી કંઈ છે તો તે સમય છે. વૃદ્ધ માણસનો જવાબ સાંભળીને આગેવાન માથું ફાડવા લાગ્યો અને એને આશ્ચર્ય થયું. આગેવાનના મનમાં શંકા ઉત્પન્ન થઈ એટલે આગેવાને શંકા વ્યક્ત કરી. પછી તેણે કહ્યું કે મને લાગે છે કે આ પ્રશ્નનો ઉત્તર તમે કોઈ અન્ય વ્યક્તિ પાસેથી પૂછીને આવ્યા છો. શું તમે જાતે જ મારા પ્રશ્નનો ઉત્તર શોધી કાઢ્યો છે કે પછી બીજા કોઈએ તમને મદદ કરી છે? મને સત્ય કહો કે તમને આ જવાબ કોણે કહ્યો. જો તમે મને સત્ય નહીં કહો તો હું તમને દંડિત કરીશ, તમને સજા કરવામાં આવશે. સજાનું નામ સાંભળતા જ વૃદ્ધ ડરી ગયો અને કહ્યું કે મારી દીકરી સાવિત્રીએ આ પ્રશ્નનો ઉત્તર આપ્યો છે. મારી દીકરી ખૂબ જ હોશિયાર છે, આ પ્રશ્નનો ઉત્તર મને નહોતો મળતો, તેથી જ મારી દીકરીએ મને મદદ કરી છે. આગેવાન મનમાં વિચારવા લાગ્યો કે આવી બુદ્ધિશાળી કન્યાને એક વખત મળવું જોઈએ. મુખિયાએ વૃદ્ધને કહ્યું કે હું તમારી પુત્રીને મળવા માંગુ છું. વૃદ્ધ માણસ સીધા તેના ઘરે જાય છે અને પોતાની દીકરીને લઈ અને આગેવાન પાસે આવે છે. આગેવાન વૃદ્ધની દીકરીને મળે છે અને તેની બુદ્ધિ અને સુંદરતાથી ખૂબ જ પ્રભાવિત થઈ જાય છે. પછી આગેવાને વૃદ્ધ પાસે તેની પુત્રીનો હાથ માંગ્યો અને કહ્યું કે હું તમારી પુત્રી સાવિત્રી સાથે વિવાહ કરવા માંગુ છું. આવો પ્રસ્તાવ સાંભળીને વૃદ્ધ માણસ તો ખૂબ જ ખુશ થઈ ગયો અને તે તરત જ સહમત થઈ ગયો. પરંતુ આગેવાનને પણ એક બુદ્ધિશાળી પત્ની મળ્યાની ચિંતા હતી. આગેવાન ઈચ્છતો ન હતો કે તેની પત્ની તેની સમક્ષ આવેલી લોકોની સમસ્યામાં કોઈ પણ મામલામાં દખલ કરે. આગેવાન તેની બુદ્ધિમત્તાની ખ્યાતિ કોઈની સાથે શેર કરવા માંગતો ન હતો. તે નહોતો ઈચ્છતો કે લોકો તેની પત્ની સાથે તેની સરખામણી કરે. એટલે ટૂંક જ સમયમાં એ આગેવાન અને વૃદ્ધની પુત્રી સાવિત્રીના વિવાહ થાય છે અને એક દિવસ તે તેની પત્ની સાવિત્રીને બોલાવીને કહે છે કે આપણા ઘરમાં જે કંઈ છે, મારી પાસે જે પણ છે એ બધું તારું, પરંતુ તારા માટે એક નિયમ છે. તો તેની પત્નીએ પૂછ્યું કે કહો શું નિયમ છે? એટલે આગેવાને કહ્યું કે નિયમ એવો છે કે મારી સામે ગામ લોકોની આવેલી સમસ્યાઓમાં તારે ક્યારેય સામેલ ન થવું અને જો તું આ નિયમની વિરુદ્ધ જઈશ તો હું તને તારા પિતાના ઘરે મોકલી દઈશ. આગેવાનની પત્ની સાવિત્રીએ સ્મિત કર્યું અને કહ્યું કે વાંધો નહીં, હું આ નિયમનું પાલન કરીશ અને કાળજી રાખીશ. થોડા સમય સુધી તો બધું બરાબર ચાલ્યું. હંમેશાની જેમ આગેવાન લોકોના પ્રશ્નો સાંભળતો હતો, પરંતુ એક દિવસ એક કેસ તેની સમક્ષ આવ્યો. બે ભાઈઓ વચ્ચે ઝઘડો હતો અને તેઓ આગેવાનની પાસે ન્યાય કરાવવા હાટુ આવ્યા હતા. તે બંને ભાઈ તેમની જમીન માટે લડી રહ્યા હતા. બે ભાઈઓ વચ્ચે ખેતરનો ઝઘડો હતો. એમાં એક ભાઈ સત્ય હતો અને બીજો ભાઈ અન્યાય હતો. તે તેના ભાઈનું ખેતર પચાવી પડવા માંગતો હતો. જ્યારે આગેવાનને ઝઘડાની પૂરી જાણ થઈ ત્યારે તે ફરીથી મૂંઝાઈ ગયો કે આનો ન્યાય કેવી રીતે કરવો. આગેવાને એ પછી એક વિચિત્ર ઉપાય શોધી કાઢ્યો અને કહ્યું કે હું તમને બંનેને એક પહેલી એટલે કે કોયડો આપીશ. એક જાતની શરત હતી અને જે કોઈ આનો સાચો ઉત્તર આપશે
તો હું એની તરફેણમાં ચુકાદો આપીશ. બંને ભાઈઓને એક એક મરઘી આપી અને કહ્યું કે આવતીકાલ સવાર સુધીમાં આ જ મરઘીનું ઈંડું જે મારી પાસે લાવશે તે જ જમીનનો માલિક બનશે. આગેવાનની પત્નીને ખબર હતી કે આ બંને ભાઈઓમાં કોણ સત્ય બોલી રહ્યું છે અને કોણ જૂઠ બોલી રહ્યું છે, માટે તે સાચા છોકરાને મદદ કરવા માંગતી હતી, જે ખરેખર ખેતરનો સાચો માલિક હતો. એટલે સાવિત્રી જાણતી હતી કે તે તેના નિયમોની વિરુદ્ધ જઈ રહી છે, તેમ છતાં તે ગરીબની મદદ કરવા માંગતી હતી. એટલે સાવિત્રીએ તે છોકરાને બોલાવ્યો જે સત્ય બોલી રહ્યો હતો, પણ તેના પતિને આ વાતની ખબર પડી ગઈ. આગેવાન તેની પત્ની પર ગુસ્સે થઈ ગયો અને તેની પત્નીને બોલાવીને કહ્યું કે તે મારા નિયમો તોડ્યા છે, માટે તું મારા ઘરેથી નીકળી જા. હવેથી તું તારા પિતાના ઘરે પાછી જા. તો સાવિત્રીએ કહ્યું કે જેવો તમારો હુકમ. હવે હું મારા પિતાના ઘરે જઈશ, પરંતુ જતા પહેલા તમારા માટે છેલ્લી વાર ભોજન બનાવી શકું. અને મારી બીજી ઈચ્છા એ છે કે હું મારી મનપસંદ વસ્તુ અહીંથી લઈ જઈ શકું. એના પતિએ કહ્યું જે જોઈએ તે લઈ જા, પરંતુ આજની રાત અહીં તારી છેલ્લી રાત હશે. પત્ની છેલ્લી વખત પતિનું મનપસંદ ભોજન બનાવે છે અને ભોજનની સાથે દારૂ પણ પીરસે છે. પતિએ ઉત્સાહથી દારૂનું સેવન કર્યું, પરંતુ જમ્યા પહેલાં આગેવાન ખૂબ જ નશામાં આવી ગયો હતો. તેણે એ દિવસે ખૂબ જ મદિરાનું સેવન કર્યું હતું અને જેવું પત્ની ઈચ્છતી હતી એવું થઈ રહ્યું હતું. ભોજન કરીને આગેવાન શાંતિથી સૂઈ ગયો. તેની પત્નીએ કેટલાક માણસોની મદદથી રાત્રે આગેવાનને તેના પિતાના ઘરે લઈ ગઈ. તેના પતિને તેના પિતાના ઘરે લઈ જઈ અને તેને પલંગ પર સુવડાવી દીધો. સવાર પડતા આખા ઘરમાં આગેવાનનો અવાજ સંભળાવા લાગ્યો, હું ક્યાં છું, હું ક્યાં છું, મને અહીંયા કોણ લાવ્યું? તો તેની પત્ની એને પાસે આવીને ઊભી રહીને હસવા લાગી. પત્નીને જોઈને પૂછવા લાગ્યો કે તું હસે છે કેમ, અને હું અહીં કેવી રીતે આવ્યો? ત્યારે પત્નીએ કહ્યું કે આ મારા પિતાનું ઘર છે અને તમે મને અનુમતિ આપી હતી કે હું મારી કોઈ પણ મનપસંદ ચીજ લઈ જઈ શકું છું. તો મારી મનપસંદ ચીજ તો તમે છો, કારણ કે તમે મારા પતિ છો. એની પત્નીની વાત સાંભળીને આગેવાને શરમથી માથું ઝુકાવી દીધું અને કહેવા લાગ્યું કે તારી બુદ્ધિમત્તા આગળ હું હારી ગયો. આ દુનિયાનો કોઈ મૂર્ખ માણસ જ હશે જો તારા જેવી સમજુ બુદ્ધિશાળી પત્નીને ઘરમાંથી કાઢી મૂકે. હે સાવિત્રી, હું જ મૂર્ખ હતો. મેં મારી બુદ્ધિ ગુમાવી દીધી હતી કે મેં તને ઘરમાંથી નીકળી જવાનો આદેશ આપ્યો. મને ક્ષમા કર. ત્યાર પછી પત્નીએ પતિને કહ્યું કે હજી કંઈ બગડ્યું નથી, ચાલો આપણા ઘરે. બંને પોતાના ઘરે આવ્યા, હળીમળીને પ્રેમથી રહેવા લાગ્યા. અને સાવિત્રીએ પોતાના પતિને સંકલ્પ લેવડાવ્યો અને કહ્યું કે આજ પછી તે કોઈ પણ ખોટો નિર્ણય નહીં કરે. આગેવાને સંકલ્પ લીધો અને પત્નીની વાત સાથે સહમત થયો. ભગવાન શ્રી કૃષ્ણએ નારદજીને કહ્યું કે હે નારદ, એ સમજદાર પત્નીની આ વાર્તા દરેક માટે એક બોધપાઠ છે કે બુદ્ધિશાળી લોકોનું હંમેશા સન્માન કરવું જોઈએ, કોઈએ તેની ઈર્ષા ન કરવી જોઈએ, કારણ કે બુદ્ધિશાળી લોકો પ્રશંસાને પાત્ર હોય છે અને એ મનુષ્યનો સાચો ધર્મ છે, સંસ્કૃતિ છે કે કોઈ પણ બુદ્ધિશાળી વ્યક્તિનું સન્માન કરવું જોઈએ. એક બુદ્ધિશાળી વ્યક્તિ તે પુરુષ હોય કે સ્ત્રી, પરંતુ બુદ્ધિશાળી વ્યક્તિનું સન્માન કરવું જોઈએ. જે ઘરમાં પતિ પત્ની એકબીજાની સલાહ લઈને જે કામ કરે છે તો તેઓ દરેક કાર્યમાં સફળતા મેળવે છે. અને જો તેઓ એકબીજાની બુદ્ધિમત્તાની ઈર્ષા કરે છે તો તેમને તેમના કાર્યમાં ક્યારેય સફળતા મળતી નથી. જો પત્ની બુદ્ધિશાળી હોય અને પતિ ઈર્ષા કરે છે, તેને પત્નીની બુદ્ધિમત્તાની ઈર્ષા થવા લાગે છે અને જો તે ઊંડે સુધી પોતાનો અનાદર અનુભવવા લાગે છે તો તેને ઘરમાં ક્યારેય સુખ કે શાંતિ નહીં મળે. અને પત્ની ઓછી બુદ્ધિશાળી હોય અને પતિ બુદ્ધિશાળી હોય તો પત્નીને ઈર્ષા ન કરવી જોઈએ. પત્નીના મનમાં પતિ પ્રત્યે ઈર્ષાનો ભાવ ના હોવો જોઈએ. પતિ અને પત્નીમાં એક સમજદાર બુદ્ધિશાળી હોય તો પણ એ ઘરને સંભાળી લે. પતિ પોતાની મહેનતથી આલિશાન મકાન બનાવે છે અને પત્ની તેને સુંદર ઘર બનાવે છે. પતિ પત્નીમાંથી એકનું બુદ્ધિશાળી હોવું ખૂબ જ જરૂરી હોય છે. અને જો એક બુદ્ધિશાળી હોય તો બીજાએ તેની બુદ્ધિમત્તા સાથે સહમત થવું જોઈએ અને ખુશ રહેવું જોઈએ. તેના પ્રત્યે ઈર્ષાનો ભાવ ના રાખવો જોઈએ અને એવા ઘરમાં ક્યારેય ઝઘડા નહીં થાય, ક્યારેય કોઈ તકલીફ નહીં પડે, ક્યારેય કોઈ દુઃખ નહીં આવે અને એવા ઘરમાં પતિ પત્નીનું આખું જીવન આનંદથી પસાર થશે. નારદજી ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી આ વાર્તા કથા સાંભળીને ખુશ થયા અને ભગવાનને પ્રણામ કરીને દેવલોકમાં પ્રસ્થાન કર્યું. તો વાલા દર્શક મિત્રો, મળીશું બીજા વિડીયો મારફતે આવી જ કોઈ વાર્તા કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ.